અને પ્રેમ હોય તો જ આટલી મોટી સભા થઈ શકે, નતર એ શક્ય નથી. નતર બધાને ફોન કરી બોલાવવા પડે કે ભાઈ આવજો ગુરુ પૂર્ણિમા છે, પણ આપણે કોઈને ફોન કર્યા નથી અને આટલી મોટી સભા છે તો નક્કી કે આપણા હૃદયમાં ગુરુ પ્રત્યે આગવું સ્થાન હોવું જોઈએ. ગુરુની કૃપા હોય તો શું ના થાય. ટોટકો હતો તો એને ભણવામાં કોઈ રસ પડતો નહોતો, ખાલી ગુરુની સેવા કરતો. એને ગુરુની સેવા કરવામાં બહુ આનંદ આવતો, તો એના પર ગુરુની કૃપા થઈ અને જાતે સંસ્કૃતમાં શ્લોકનું સર્જન કરી શકે તેવો મહાન બન્યો. એટલે ગુરુની કૃપા આવા કળિયુગમાં ખૂબ જ જરૂરી છે અને ગુરુનો હાથ માથે ફરે એનો આનંદ જ કંઈક અલગ હોય છે. હવે ભગવાને આપણને આ ધરતી ઉપર જન્મ આપ્યો અને આવા સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ. આપણને તો થઈ ગઈ છે, પણ જેને નથી થઈ એની વાત છે કે એને તો હવે ભવના ફેરામાં હવે ભવ દરિયામાં રખડવાનું છે. પણ આપણને તો સદગુરુની પ્રાપ્તિ થઈ છે તો એકવાર જન્મ્યા તો ફરી જન્મવું પડશે નહીં. કોઈ અનુભવી ખેડૂત હોય અને તમે એને બે વિકલ્પ આપો, એક ઘાસ અને બીજો આંબો, તો એ શું વાવશે? આંબો વાવશે ને. આંબો વાવે તો નીંદણ તરીકે આજુબાજુ ઘાસ તો ઉગી જ નીકળવાનું છે, અને ઘાસ વાવે તો નીંદણ તરીકે આંબો ઉગે. તો આપણને આવો સરસ મજાનો આંબો મળ્યો છે, આજુબાજુ તો ઘણું ઘાસ છે, પણ ઘાસમાં માથું મારવાની શું જરૂર છે? આ એક આંબાને પકડીને બેઠા રહીએ તો આપણને ઘણી મીઠી મધુર કેરીઓ ખાવા મળશે. એક 5-6 વર્ષનો છોકરો હતો, એને થોડો બીમાર પડી ગયો, તાવ શરદી થોડાક વધી ગયા, એટલે એની મમ્મી ડૉક્ટર જોડે લઈ ગઈ. એટલે ડૉક્ટરે કીધું કે થોડીક માંદગી વધી ગઈ છે, એટલે ઇન્જેક્શન લો તો જલ્દી ફેર પડી જશે. પણ આ છોકરો એટલો બીતો હતો, રોવા માંડ્યો, બહુ કકડાટ કરવા માંડ્યો કે મારે ઇન્જેક્શન તો નથી લેવું. એટલે ડૉક્ટર કે સારું, તો આટલી લાંબી કેપ્સ્યુલ આવે છે, 3 ગોળી લખી આપી, સવાર, બપોર અને સાંજ. પછી ઘરે ગયા તો બીજા દિવસે સવારે એની માએ છોકરાને કીધું લે આ ગોળી ખાઈ લે તો તમે મટી જશે. પણ છોકરો તો કે કેપ્સ્યુલ પણ નથી ખાધું, મને ના ભાવે, બહુ રોવા માંડ્યો. પછી મમ્મી કહે કંઈ કિંમતી કરવી પડશે, એટલે 3 પેંડા બનાવ્યા. પછી 3 પેંડામાં વચ્ચે ગોળી મૂકી દીધી અને છોકરાને કીધું કે સવારે સ્કૂલે જાય અને તારા પિરિયડ ચાલુ થાય એ પહેલાં 1 પેંડો ખાઈ જવાનો. એટલે સવારનો ડોઝ પૂરો થઈ ગયો. પછી બપોરે આવતા સ્કૂલેથી છૂટે એટલે આવતા બીજો પેંડો ખાઈ જવાનો, એટલે બપોરનો. પછી સાંજનું તો કંઈ જોઈ જશે. પછી છોકરો તો સ્કૂલે ગયો અને ટાઈમે પાછો આવ્યો. એટલે મમ્મીએ પૂછ્યું કે બેટા પેંડા ખાધા? તો કે હા. પછી કે સરસ હતા ને? તો કે હા બહુ મીઠા હતા, પણ કે વચમાં બંનેમાં એક ઠળિયો આવ્યો, એ ફેંકી દીધો. ત્યારે મમ્મીનું મોઢું કેવું થયું હશે? એ બાળક તો અજ્ઞાની હતો, એને એવી કંઈ ખબર નથી કે હું આ દવા કરીશ તો એ મારા સારા માટે છે. આપણે તો એવા નાના બાળક નથી ને, આપણે તો અજ્ઞાની નથી, આપણે જ્ઞાની છીએ. તો ગુરુજી દવા રૂપે આપણને જે સારા વચન કહે એ ઘડવાની જવાબદારી આપણી છે. પછી એ પણ આપણે પેંડામાં ઠળિયાની જેમ ફેંકી દઈએ તો આગળ વધી શકાય નહીં. ગુરુનું આપણા જીવનમાં બહુ મહત્વ છે. ગુરુ વગર ભગવાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. સૌનક ઋષિ હતા, એમને વર્ષો સુધી બહુ તપશ્ચર્યા કરી, પણ ભગવાનની પ્રાપ્તિ તો થઈ નહીં, પણ એમનો અનુભવ પણ ના થયો. જે ભગવાનની આપણને ફિલિંગ થાય અનુભવ, એ પણ ના થયો. પછી એમના ગુરુ વેદવ્યાસ એમને દિવ્ય દ્રષ્ટિ આપી અને પછી સૌનક ઋષિ ભગવાનની પ્રાપ્તિ કરી શક્યા. એટલે આ જિંદગીમાં તો તમે ઈચ્છતા હોય કે ગુરુ શું કામના છે, ડાયરેક્ટ આપણે ભગવાન મળી જતા હોય, પણ એમ શક્ય નથી. ગુરુ વગર તો ભગવાન મળે નહીં. અને રાત્રિ ચંદ્ર વગરની હોય, રાત્રિમાં ચંદ્ર જ ના હોય અને સૂરજ વગર દિવસ થતો હોય, તે કઈ રીતે શક્ય બને? તો
પૃથ્વીમાં ગુરુ ના હોય તો ચંદ્ર વગરની રાત્રિ થાય અને સૂર્ય વગરનો દિવસ થાય. એટલે પૃથ્વીની કલ્પના જ કરવી શક્ય નથી. ચંદ્ર આપણને પ્રકાશ આપે છે, પણ એના પ્રકાશથી તડકો લાગે છે? નથી લાગતો. એ હંમેશા શીતળતા જ આપે છે. એટલે ગુરુજી એસા ચાહીએ જૈસો પૂનમ કો ચંદ, તેજ દિએ પણ તપે નહીં, સદા રહે આનંદ. જે ગુરુ પાસે આવીને 5 મિનિટ 10 મિનિટ બેસતા હશે, એમને ખબર હશે કે આનંદ કેવો હોય છે. અને છેલ્લે કે ભગવાનના ચરણમાં પ્રાર્થના કે અમે સૌ હરિભક્તો ખૂબ જ સેવા કરીએ, એવી સેવા કરીએ કે ગુરુ અમારા ઉપર સદા રાજી રહે. જય સ્વામિનારાયણ.